કેટલાક પ્રધાનને પ્રધાનમંડળમાંથી પડતા મૂકવામાં આવે અને પ્રધાનમંડળ મજબૂત થતું જોવામાં આવે. આમ છતાં સત્તારૂઢ પક્ષમાં આંતરિક ડખા પણ જોવામાં મળે. અંબાલાલની આગાહી સરકાર અને સંગઠનનું બીપી વધારી દે એવી છે. ફૂંકીને પગલા ભર્યા છતાં જો આગાહી સાચી પડી તો શું થશે? ફરી મુખ્યમંત્રીને દિલ્હીનો ધક્કો તો છે જ. વેલ, આ બધી ચર્ચાઓ વચ્ચે એક ફોટોએ ચર્ચા જગાવી છે. બેનરમાં જેને જોવા આપણી આંખો ટેવાયેલી છે એ મંત્રીનો ફોટો ગાયબ છે અને એનું સ્થાન લીધું છે ઋષિકેશ પટેલે. ટૂંકમાં હવે કોઈ કાઢી નહીં મેલે એવું સમજી લઈએ कि आज हमें जो परेशानियां हो रही है या लैंग्वेज की वजह से या कम एजुकेशन की वजह से मेंबर ऑफ पार्लियामेंट होते भी हम इंग्लिश में बात नहीं कर सकते. ધીમે ધીમે ગેનીબેન કો હિન્દી में फावट આવી ગઈ है. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.